ચાઇનીઝ ડિમાન્ડ હમણાં બંધ છે, તેના કારણે સોના ચાંદીના ભાવો કરેક્ટ થઈ રહ્યા છે. એકવાર શું એશિયન માર્કેટ્સ ઓપન થશે તો ફરી એકવાર સોના ચાંદીની ડિમાન્ડ ફ્લેવરમાં આવતા જોઈ રહ્યા છો, અને તેને કારણે શું આ મેટલ સ્ટોક્સ હિન્દુસ્તાન કોપર વગેરેમાં ફરી એકવાર બાઇંગ ડિમાન્ડ આવતી જોવા મળી શકે તેમ છે અહીંયાથી, ભાવિક સર? બાઇંગ ડિમાન્ડ આવશે, બટ બાઇંગ ડિમાન્ડ 1 કે 2 મહિનામાં જો કોઈ એક્સપેક્ટ કરતું હોય કે એશિયન માર્કેટ ઓપન થઈને એક્સપેક્ટ કરતો હોય તો હું કહીશ કે ના, કારણ કે ઓલરેડી એ સારી એવી રનઅપ આવી ચૂક્યું છે. અને હિસ્ટોરિકલી આપણે જોયું છે કે જ્યારે પણ કોઈ પણ એસેટ ક્લાસ, બી ઇટ ગોલ્ડ, સિલ્વર કે બેઝ મેટલ, આટલી સ્ટ્રોંગ રનઅપ થાય છે એટલે સ્પેક્યુલેશન વધારે હોય છે. અને હવે જ્યારે સ્પેક્યુલેશન નીકળી ગયું છે ત્યારે કશેક ને કશેક જે પ્રાઇસ છે એ ફંડામેન્ટલને શોધી રહી છે ને એના ઉપર ચાલવાનું છે. અત્યારના ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે ચાઇનીઝ માર્કેટ છે એ બંધ છે અઠવાડિયા માટે. એ પહેલા ઓલરેડી એ લોકોએ બાય કરી દીધો હોય છે કોપર ને ખાસ કરીને બીજી બધી બેઝ મેટલ, એ ઇન્વેન્ટરી વધારે જ રહેવાની. એટલે ઇનફેક્ટ એ લોકોનું ઓપન થશે ને તો એ ઇન્વેન્ટરીઝ ડિપ્લીટ થતા વાર લાગશે. એટલે આવ્યું છે કે 1 થી 2 મહિનામાં ખાસ કરીને હિન્દ કોપર કે બેઝ મેટલ છે એમાં કોઈ મને મેજર અપસાઇડ જોવા નથી મળી રહ્યું. ડાઉનસાઇડ યસ, હું એવું કહીશ કે ડાઉનસાઇડ લિમિટેડ છે. અને લોંગ રન માટેનો આ હિન્દ કોપર છે કે હિન્દ ઝિંક છે એ સ્ટોક છે. બટ શોર્ટ ટર્મમાં કોઈને લાગે છે કે અહીંયાથી ફરીથી 700 ભાવ પડશે કે 750 ભાવ હશે, તું કહીશ કે નહીં આવી શકે. ઇનફેક્ટ કોઈ પણ કરેક્શન આવે છે, જેમ કે અત્યારના 540 ની આસપાસ ચાલી રહ્યો, 515 ની આસપાસ જો હિન્દ કોપર આવે ને તો ડેફિનેટલી 1 વર્ષના વ્યૂ માટે બાય કરી શકો. 1 વર્ષમાં 100% 750 ની ઉપર જશે, બટ 1 થી 2 મહિનામાં પાછું ઉપર હમણાં મોટી તેજી આવે એવું દેખાઈ નથી રહ્યું. તો બેઝિકલી નવી ડિમાન્ડ આવશે એટલે ફરી એકવાર ખરીદારી શરૂ થઈ જશે અહીંયાથી. અત્યારે ફિલહાલ થોડો એવો એક કસ નીકળી રહ્યો છે એમ કહેવું જોઈએ ભાવોમાં, તો એ સ્થિતિને આપણે જરૂરથી ધ્યાન પર રાખવાની રહેશે.